તો દોસ્તો કાલનો વ્લોગ રહી ગયો તો અધૂરો, કારણ કે કાલે થઈ ગયો તો મારો એક્સિડન્ટ. આ જોઈ લો. અને એક્સિડન્ટ થઈ ગયો એના કારણે કાલનો વ્લોગ પૂરો ના થયો. તો કાલના વ્લોગ માટે કરજો માફ. અને આજે તો વ્લોગની કરી શરૂઆત. દોસ્તો ઘેરી ગયા એમ ઘેરી ગયા એમ કોમ કરી નાખ્યું. ચાલો આ અમારા અનિલભાઈ ઉભા ઉભા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. મોબાઈલ ગોદાવે. આજે વહેલા વહેલા બે ગાડીઓ આવી, તો હવે એમનું કરીએ ચાલુ કામ. એક ગાડીનું કામ ખતમ થઈ ગયું, હું ગયો તો થોડો કામ થઈ. તો હવે આ ગાડીનું કરીએ કામ ચાલુ. હવે મળીએ થોડી વાર બસ. તો બન્યા રહેજો વિડીયોની અંદર. તો દોસ્તો બેઠા હતા ને આવી ગયો એક અમારા મિત્રનો ફોન. એક નંદીને કોકે મારેલું છે ને એને પડી ગઈ છે દીવાલ. તો હવે સેવામાં તો પહેલો ભાગ આપણે રાખવો જ પડે. એટલે હવે જઈએ ડાયરેક્ટ ત્યો જઈને નંદીને રેસ્ક્યુ કરીને એને કરાવીએ દવા અને એને ગૌશાળામાં મુકાઈ અને પછી ફરીથી નવા વ્લોગની કરીશું શરૂઆત. તો બન્યા રહેજો વ્લોગની અંદર. અમે તમને થોડું ઘણું બતાવવાનો પ્રયાસ કરીશું. તો આ છે અમારા રોમોજી, અને હજી અમારે એક મિત્ર આવશે નરેશભાઈ યુટ્યુબર. એ બહુ કોમેડી કરે છે. તે અમારા હિન્દી ચેનલના એક્ટર, જે અમારી હિન્દી ચેનલ છે એના ઉપર અમે કોમ કરીએ છીએ. તો એમાં એરિયા થોડી ઘણી કોમેડીની એક્ટિંગ કરે છે. ને અમારા ભેગું યુટ્યુબની નવી જર્ની એમને સ્ટાર્ટ કરી છે અમારી સાથે. તો ધીમે ધીમે એક એક પગથિયું આગળ વધીએ છીએ. તો બન્યા રહેજો, તમારા સાથ સહકાર અમારી ભેગા બનાવી રાખજો. તો હવે મળીએ થોડી વાર પછી. બન્યા રહેજો અમારા બાકાચીકી વ્લોગની અંદર. અમે બેઠા બેઠા વિચારતા હતા નાઈ ગયા અમારે નરેશભાઈ, જે અમારા ભેગો સેવામાં ભાવ ભજવે છે. અને તમે દોસ્તો થોડી ઘણી આવી સેવાનો લાભ લેતા રહેજો, કેમ કે ગૌ સેવા પશુ સેવા કરવી બહુ જરૂરી છે જીવનની અંદર. તો બન્યા રહેજો અમારા ભેગા તમે. હવે મળીએ ત્યાં જઈને. દોસ્તો 1.5 કલાકથી રખડતા છે પણ નંદી મહારાજ મળતા નથી. હાલ તો ફિલહાલ ગોચ ચાલુ છે. અમારે સેવા ભાવમાં રમભાઈ બી હારે આવ્યા છે ને એક બે મિત્ર બીજા પણ છે. હવે કોશિશ ચાલુ છે પણ નંદી મહારાજ મળતા નથી. મળી ગયા હોત તો સારું હતું. તો દોસ્તો હવે મળીએ થોડી વાર પછી, કારણ કે હાલ તો હવે નંદી મહારાજને ગોતવા જવું પડશે. દોસ્તો નંદીને ગોતીને થાય છે પણ નંદી મહારાજ તો મળ્યા નહીં. તો હવે લાગી હતી તરફ, એટલે પાણી પીવા માટે દેલવાડાના ભરતગીરી મહારાજના આશ્રમમાં આવી. આ અમારા સેવા ભાઈ બે માણસો છે, પણ હા ગરીબ બકરા જેવા. દોસ્તો આ છે અમારા બાપુનું આશ્રમ. અહીંયા ગૌશાળા છે અને ગાયોની થાય છે સેવા. અને આ છે અમારી બાપુની કુટિયા. ચેલાલાલ બાપુ હાજર નથી પણ એમના ચેલાશ્રી હાજર છે. તો આ કંઈક આશ્રમનો નજારો છે. તમે જો આવી જગ્યા ઉપર આવા માગતા હોય ને તો કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને દોસ્તો તમને એક નજારો બતાડું કે વઢા હોવાનો ફાયદો. તમે આજ હું તમને લાઈવ બતાડું કે વઢા હોય ને એટલે કોઈ ચિંતા ના હોય. અને એનો આ લાઈવ તમને દ્રશ્ય બતાવું છું કે અમારા એક પરમ મિત્ર દિનેશભાઈ જોશી લાફા અને આ ભાળો મ્યુઝિક એ મજાના રોટલા ઘડેરા છે. તો દિનેશભાઈ વઢા હોવાના તમે વઢા છો ને હાલ? બે શબ્દ કઈ બોલો. डिप्रेशन. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. બે શબ્દ કઈ બોલો
અમારી પબ્લિકને તમે અમારી ઓડિયન્સને કંઈક બે શબ્દ તમારા. તો દોસ્તો દિનેશભાઈ કોઈ બોલે એમ છે ને, કારણ કે મોઢામાં માલ ભરેલો છે, બોલવા જ મેળાવે એમ નથી. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. બાદુમ સડે છે બાજરીનો રોટલો ખાવો જ તમે આવી ગયો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ગોળા બોળા તૈયાર કર્યા છે અને બસ હવે દિનેશભાઈએ આશ્રમ તો પકડી લીધું છે, પણ હવે ભગવા પહેરવાના બાકી. वो अलग ही लेवल का बंदा था. તો દોસ્તોને અમારે ઓલા મહંત શ્રી ભરતગીરી મહારાજના ચેલા શ્રી, શું નામ છે એમનું, તનજી મહારાજ, એ જે કંઈક બગીચાની અંદર કામ કરેલા છે. તો દોસ્તો તમે જો દિલવાડાના આશ્રમમાં કોઈ દિવસ આવ્યા હોય ને તો કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. તો બન્યારો હવે અહીંયાથી પાણી બીજું પીને પાછા જાશું નંદીને ગોતવા. દોસ્તો 12:30 વાગી ગયા પણ હજી નંદી મહારાજ મળ્યા નથી. લગાતાર 2 કલાકથી નંદી મહારાજને ગોતો છે. નંદી મહારાજ હજી મળવાનું નામ નથી લેતા. અમે અમારા નરેશભાઈ નંદી મહારાજને લગાતાર ગોતવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને પહાડ અમારે રોમોજી. દોસ્તો હજી સુધી મળ્યા નથી, પણ પ્રયાસ આપણે પૂરેપૂરો કરીશું નંદી મહારાજ મળી જાય. તો બનાવે કે વિડીયોની અંદર ગમે તે કરી નંદી મહારાજને દવા કરવાની છે. એક રેસ્ક્યુ વાળાનો ફોન આવ્યો હતો કે નંદી મહારાજને પડી ગઈ જીવાત. હવે એમને રેસ્ક્યુ કરીને કરીએ એમને થોડા રેડી. તો બનાવે તો વિડીયોની અંદર આપણે પૂરેપૂરો છેલ્લો પ્રયાસ કરીશું નંદી મહારાજને ગોતવાની ને એમની પૂરેપૂરી સારવાર હાલવાની. લાગે છે ગરમી, ગમે તે કરીને નંદી મહારાજને ગોતવા તો પડશે જ. દોસ્તો તમારા પણ એરિયામાં કોઈ ઘાયલ પશુ પ્રાણી હોય તો એની મદદ જરૂરથી કરજો. બને રહેજો અમારા વ્લોગની અંદર. જો અમારો વ્લોગ તમને થોડો પણ સારો લાગ્યો હોય ને તો તમારા ભાઈને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. બને રહેજો અમારા બાકાચી કે વ્લોગની અંદર. અમારા રોમોજી કેડે હાથ મેલીને ઉભા છે. કંટાળ્યાથી પણ નંદી મહારાજ મળતા નથી. ભગવાનને પ્રાર્થના કરો કે નંદી મહારાજ હટ મળે છે, એમને હટ સારવાર થઈ જાય. તો ગાઈસ નંદી ગોતવા જે કોશિશ ઘણી કરી પણ નંદી મહારાજ મળ્યા. તો હવે આવી ગયા સીધા ઘેર આવી જમવા બેઠા હતા. ટિફિન આવ્યું છે અમારા અનિલભાઈ પોજરભાઈ. તમારે તો ખાવાનું નતું તો હમણાં ના પાડી નતું નતું ખાવું પણ પેલા પેટનું બળવાનું હતું. હું આવ્યો તો નરેશભાઈ લેવા માટે. નરેશભાઈ ઘટતા નતા. હું આવ્યો તો નરેશભાઈ લેવા માટે. નરેશભાઈ ઘટતા નતા, પણ નરેશભાઈ તો લાકડા વેણી રહ્યા. તો જાઉં તો ડ્રેસિંગ કરાવવા, પણ હવે નરેશભાઈ લાકડા વેણી રહ્યા છે. લાકડા વેણી પછી પાછા જઈએ હોસ્પિટલ. હોસ્પિટલથી કરાવીએ ડ્રેસિંગ. નરેશભાઈ બે શબ્દ કોઈ કહેશો? હા, અમે સારું કામ કરી ગયા છે. આપણે કીધું લાકડા વેણી છે, પાછા કે સારું કામ કરી રહ્યા. બહેરાનું કોમ આદમીઓ ના કરે, પણ તમે સારું વટાશો ને. ચાર બહેરા કોઈ દે કાઢી રહ્યા તો પાસે હું વટાવું. તો કઈ રિયલી ની અંદર 4 બહેરા કાઢી રહ્યા. સાચું ખોટું? તારે હજી ચોથી લાવવાની તૈયારીમાં. કોમેન્ટમાં કહેજો નરેશભાઈ વિશે. મળીએ થોડી વાર પછી, કારણ કે અત્યારે જાઉં છું હોસ્પિટલ. હવે મળીએ સીધા હોસ્પિટલ. તો ગાઈસ
આવી ગયા આપણે હોસ્પિટલમાં દવા કરાવવા માટે છે ને પાપા કરું મારે અને હવે કરાવીએ ડ્રેસિંગ. હવે ડ્રેસિંગ કરવા વાળા આવી ગયા છે. અમારે રિસીવ કરવા માટે આયા. લ્યો તાર. આવ ઓલું રે તો ગાય જા મારી મજાક ઉડાડે છે. ભગવાન બધા આમ જોઈ રહ્યો છે. મારા ભગવાન કરે કોક દી હોય ને ઓફર આવે. અલા શું મારી નાખવા છે તારે? ના ના તો કે આ ગાય કોકને મારવાના ધંધા કરી છે. કોકને મારી નાખશે આવા ભાઈબંધો. અહીંયા અત્યારે દવા ચાલુ છે ને અરે મારે મજાક ઉડાડે. શું કહેવાય? ડ્રેસિંગ તો બોલતા નથી કે ડ્રેસિંગ કરાવું. ગાઈસ કાલે આટલો વાગી ગયું હતું એના કારણે દિવસનો બ્લોગ શૂટ નતો કરી પાયો તો મને માફ કરજો. મોબાઈલ આડું પકડતા ગાઈસ તમે પણ જો એક્ટિવા કે બાઇક ચલાવતા હો ચલાવતા હો તો ધ્યાનથી ચલાવજો. મારે પોતાના જવાનું છે. એ રાતે આખવાનો ચક્કરમાં આવ્યો છે મારી તો બાપ. આ તો સાહેબ થોડુંક માપે ઓલી રેડિયો ને કે તો ઉઈ દબર તો બને રહો અગલે બ્લોગ के लिए પૂરી ચેલા વાળા ભાગ મોટી ગયું ને ઉતાર દે એ મોટી ગયું. તો ભાઈ તો આપણે કઈ ડ્રેસિંગ કમ્પ્લીટ. હવે આપણે બીજું ગેરેજ લેટર હવે સીધા મળીએ આપણે ગેરેજ. તો ગાય ડ્રેસિંગ કરીને આયા રાહુલભાઈ દુકાને ચા પીવા પણ અહીંયા ચા થઈ ગયો. આ લુકવાડે પીવી હતી શિકંજી મોદી આવ્યો શિકંજી. આ થી પાલો લઈ લઈને બેઠા થઈને આ ભાઈ પાલો હંતાડી. પાલા હંતાડી હતી અને લઈને આવ્યો અહીંયા સારું શિકંજી. હવે પાઈ નાખું બિચારા. આ ભાઈ છે ગરીબ. ગરીબ એટલે અમારે કેલજી ને ગરીબ. પાલા હંતાડી હતી અને લઈને આવ્યો અહીંયા સારું શિકંજી. હવે પાઈ નાખું બિચારા. આ ભાઈ છે ગરીબ. ગરીબ એટલે અમારે કેલજી ને ગરીબ. દોસ્તો વાગી ગયા 7:30 ને આપણે ગેરેજ ને વધાઈ નાખી. ગેરેજ વધાઈ નાખી પછી આપણે એકલા. તો હવે જઈએ ઘરે અને કરીએ આપણો બ્લોગ અહીંયા પૂર. હવે મળીએ કાલે નવા બ્લોગની સાથે.